ઈડરના ઓડામાં યુવતીનો અપઘાતનો મામલો। અમે ફરિયાદ આપે 5 દિવસ થયા છે, પણ આ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમે એફઆઈઆર નોંધાઈ છે। એમાં 2 જણાના નામ એડ કર્યા છે, એમાં શ્રુતિ પટેલનું નામ એડ નહીં કરતા। ખબર નહીં પડતી કે આ ઉપરનું રાજકીય દબાણ છે કે શું છે। અમે આજે એસપી સાહેબને પણ મળીને આવ્યા, પણ કોઈ સરખો જવાબ મળતો નથી। એટલે મને એવું લાગે છે કે આ બધા મિલીભગત છે કે શું, આમાં એ ખબર નહીં પડતી। ઉપરથી દબાણ વધારે પડતું આવે છે કે શું, કેમ કે આ કેસમાં કોઈને મને નહીં લાગતું કે કોઈ નિરાકરણ આપે એવી મને લાગે છે। મારા તાત્કાલિક ધોરણે ન્યાય જોઈએ એવી મારી માંગ છે। આરોપીમાં હાલ લખવામાં 2ના નામ આવ્યા છે, હિમાંશુ નટવરભાઈ પરમાર અને હર્ષ વણકર ધામડીનો છે, અને પેલો થેરાસનાનો છે। અને એક છે આપણા હર્ષ મનહરભાઈ સોલંકી, જે છાપરિયાનું રહેવાસી છે ઈડરનું। અને બીજો એક શ્રુતિ પટેલ કરીને છે, રિદ્ધિ કોલેજ ઓફ નર્સિંગના ક્લાસ કોઓર્ડિનેટર। એમના અમારા જોડે પ્રૂફ છે, વિડીયો છે બેનનો, તો બી આ લોકો એમની ધરપકડ નહીં કરતા અને એવું કહે છે કે નર્સિંગ કોલેજમાં આવું ચાલે કરે। અમારે એવું છે કે અમારા કુટુંબના અને બધાનું કહેવું એવું છે કે આગળ ઉપવાસ પર ઉતરીશું જો આનો ન્યાય નહીં મળે તો। મારી બહેન હિત્તલ સુતરિયાની એક ફ્રેન્ડ છે, જેને મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલો, તો એની સાથે મારી વાત થઈ તો એને મને કીધેલું કે તમારી જે બહેન છે એ અગાઉ થોડા દિવસ પહેલાં મેડમ જોડે એ 2 છોકરા આરોપી છે એમને લઈને ગઈ હતી અને ફરિયાદ કરી હતી, પરંતુ મેડમે અમને કોઈ પણ ફોન કરીને જાણ ના કરી। જો મેડમે ફોન કરીને જાણ કરી હોત તો મારી બહેન આજે બચી જાત। એમને ફોન કરીને જાણ કરવાની જવાબદારી છે, પરંતુ તેમને ફોન કરીને જાણ કરી ના। મારી બહેન મળતા પણ વિડીયો પ્રૂફમાં બોલી છે કે શ્રુતિ પટેલ, અમે પૂછ્યું હતું કે તને આ મરવાનું કારણ શું, તો એને અમને બધાના નામ પણ આપ્યા અને શ્રુતિ પટેલનું નામ પણ આપ્યું। શ્રુતિ પટેલ અત્યારે કોલેજમાં પણ રોજ પ્રેઝન્ટ રહે છે, પરંતુ પોલીસ તેની ધરપકડ કરતી નથી। એફઆઈઆર મુજબ હિમાંશુ પરમાર જે ધામડીનો છે અને હર્ષ સોલંકી જે છાપડિયાનો છે અને હર્ષ પરમાર જે થેરાસના વડાલીનો છે, તો એમની ધરપકડ કરવામાં આવી નથી। તે ઘરે લોક મારીને આખી ફેમિલી ભાગી ગઈ છે અને તેના કુટુંબમાંથી 4 જણાને પકડ્યા છે, પરંતુ હજુ સુધી કોઈને પકડવામાં આવ્યા નથી। અને મારી બેન તો પ્રૂફમાં જ બોલે છે કે આ આરોપી છે અને મેડમનું નામ તો હજુ એફઆઈઆર આરોપીમાં લેવામાં પણ નથી આવ્યું। મારી એક જ માંગ છે કે મેડમનું નામ એફઆઈઆરમાં લેવામાં આવે, અને જો આ બધું નહીં થાય અને આજે મેડમની ધરપકડ નહીં થાય શ્રુતિ પટેલની, તો અમે કાલથી ભૂખ હડતાલમાં ઉતરી જઈશું અને જેની જવાબદારી જાદર પોલીસ સ્ટેશન અને શ્રુતિ પટેલની રહેશે। અને જો મારી બેનને ન્યાય નહીં મળે તો પછી અમે અમારા વારી કરીશું। પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે મારી દીકરીને મરણના આજે 6 દિવસ થઈ ગયા છે। અમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે, પરંતુ પોલીસ આરોપીઓને પકડતી નથી। અને મારી દીકરી મળતા પણ એમ બોલી છે કે શ્રુતિ મેડમ અને બીજા છોકરાઓ મને બહુ હેરાન કરતા હતા મમ્મી। તો હું 2 દિવસ પહેલાં હું મેડમને વાત કરી હતી, તો બી સીસી કેમેરામાં પણ હશે, પણ મેડમને કંઈ ધ્યાન આપ્યું નથી કે વાલીઓને અમને જાણ કરી નથી। મારી દીકરીને જાણ કરી હોત તો બચી જાત, પણ અમને જાણ કરી નથી। અને પોલીસ સ્ટેશન અમે ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસ પણ કંઈ કરતી નથી। આ જાદર પોલીસ સ્ટેશન આરોપીને એવી ઓળખાણ હશે કે મારી દીકરીને હેરાન કરનારા આરોપીઓને પકડતી નથી। હાથ જોડીને હું વિનંતી કરું છું કે આ આરોપીઓને પકડવા જ જોઈએ। જાદર પોલીસને આ નિર્ણય લેવો જ જોઈએ, અને નહીં લે તો જાદર પોલીસ સ્ટેશન પોલીસ અને શ્રુતિ મેડમ અમે ઘરવાળા બધા ભૂખ હડતાલ પર ઉતરશું અને એમની જવાબદારી રહેશે। ભત્રીજી ઓફ થઈ ગઈ છે મારી, બરાબર, અને ભત્રીજી પ્રત્યે બહુ લાગણીએ છે, દુઃખ અનુભવીએ છીએ, પણ હજુ સુધી જાદર પોલીસ સ્ટેશને છે ને 6-7 દિવસ થઈ ગયા, પણ હજુ સુધી એફઆઈઆરમાં જેટલા નામ લખાય છે એ લોકોની ધરપકડ નથી કરતા। હજુ સ્મૃતિ પટેલનું નામ આપ્યું હતું એફઆઈઆરમાં, પણ એ લોકો એફઆઈઆરમાં નામ નથી લખ્યું। હવે ખબર નથી કે આ પોલિટેકનિકલનું કોઈ દબાણ આવ્યું છે કે શું છે, કોઈ કાર્યવાહી જ કરવા માટે તૈયાર નહીં। ખાલી એમ કે નિવેદન લે છે, નિવેદન એફઆઈઆરમાં કોઈ નિવેદન ના લેવાનું હોય, એને એરેસ્ટ કરવાના હોય। આવો બનાવ તો મહિના પહેલાં ફિંચોડ ગામમાં પણ બન્યો હતો। હવે આ બધા લુખ્ખા તત્વોનો બધો ત્રાસ વધી ગયો છે, પણ આ પીઆઈ મેડમ શું કરે છે એ જ કંઈ ખબર પડતી નથી। આના વિશે કંઈક પછી અમારે એવું થશે કે ભૂખ હડતાલ ઉપર ઉપવાસ પર બેસવું પડશે પ્રાંત કચેરીએ, અને એવું પછી અમને મજબૂર ના કરતા। આરોપીમાં હર્ષ વણકર છે અને હિમાંશુ પરમાર,
પોલીસ કહે છે કે પકડવાની અમારી ચાલુ છે પ્રોસેસ, બરાબર. પણ ગઈકાલે પણ એ કોલેજે હતા સ્મૃતિ પટેલને, બરાબર. સ્મૃતિ પટેલ કોલેજે હાજર હતા મેડમ, તો એમને કેમ એરેસ્ટ ના કર્યા? એ અમે એવું કીધું કે ચલો કે એના માટે પુરાવા ના હોય તો અમે પુરાવા આપવા માટે આવીએ છીએ, પણ એ લોકો અમને બોલાવે તો અમે પુરાવા આપવા માટે આવીએ ને. પણ એમને ખબર નથી કે શ્રવણ કાસ્ટના પટેલ સમાજના છે એટલે કંઈક લાગવગ ચાલે છે શું એ કંઈ ખબર નહીં પડતી. પરિવારની માંગ એ છે કે ન્યાય જોઈએ છે અમારે. વણકર સંજયકુમાર ગોવિંદભાઈ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.